નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદીપ પ્રયાણી આપનું ઓનલાઈનના રિવિઝન લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે અત્યારે મહામારીમાં ચાલી રહ્યા છીએ અથવા જે સમય પરિસ્થિતિ છે આપણે એ પરિસ્થિતિને જોતાં આપણે છે ઇકોનોમિક્સમાં રિવિઝન માટેનો લેક્ચર બનાવેલ છે. તો આપ સૌને સારી રીતના તૈયારી કરી રહ્યા હશો, આપ તંદુરસ્ત પણ હશો અને આપ આપના પરિવારનું છે એ ખૂબ જ હેલ્થ માટે બાબતનું ધ્યાન રાખજો. સમય ખૂબ જ ખરાબ છે, પરંતુ આપણે તેને સારી રીતના પસાર કરવાના છીએ મિત્રો. અર્થશાસ્ત્રમાં વિદ્યાર્થીઓના અમુક ચેપ્ટરને લગતા મૂંઝવણને લીધે આપણે છે એ એક ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે. છોકરાઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આપણે પેજ ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિને રિવિઝન કરવાનું આપણે વિચારેલ છે. તો મિત્રો ખાસ જે આપણે છે એ રિવિઝન કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. બરાબર છે મિત્રો? તો આપણે આ ચેપ્ટરમાં શું જોવાનું છે એની વાત કરી લઈએ. તો આ ચેપ્ટર છે એ આપણા માટે ટોટલ કઈ રીતનું કઈ બાબતમાં જરૂરી છે અથવા કહી શકાય કઈ બાબતોમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એની આપણે વાત કરવાના છીએ મિત્રો. તો ચેપ્ટર નંબર 4 જોઈએ તો મહત્ત્વની માર્ક્સની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું કહી શકાય, અને સાથે સાથે તેને આપણે ગુણભારની દ્રષ્ટિએ પણ જોઈએ તો સારા પ્રકારના માર્ક્સથી કવર કરાવી શકે એવું છે અને થોડુંક સમજવું પડે. કારણ કે આપણા માટે ટોટલ 8 માર્ક્સમાં આપણે આ પ્રશ્ન 5 છે એ પૂછવામાં આવે છે, અને માળખાની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ સારા એવા પ્રકારનું માળખું છે, એટલે આપણે એને ધ્યાનમાં લેવું પડે. બરાબર છે મિત્રો? તો આપ છે એ સારી રીતના મહેનત કરી રહ્યા હશો એવી આશા રાખું છું. આપણે આ પાઠની અંદર ગુણભારની વાત કરીએ તો 3 માર્ક્સનો એક ક્વેશ્ચન, 2 માર્ક્સનો કહી શકાય એક ક્વેશ્ચન, પછી 2 ક્વેશ્ચન છે 2 માર્ક્સના અને એક ક્વેશ્ચન 2 માર્ક્સનો એ રીતના. બરાબર? અને 1 માર્ક્સમાં તમને એક MCQ પૂછી શકાય છે. ટોટલ 8 માર્ક્સમાં આપણે આ રીતના આ પાઠમાંથી પૂછાય છે. બરાબર છે? એટલે આપણે આ ચેપ્ટરને ખૂબ જ ધ્યાનથી લેવાના છીએ મિત્રો, ખૂબ જ કાળજીપૂર્વક આ ચેપ્ટરને લેવાના છીએ. આપ સૌને આ લેક્ચરનો વિડીયો મેં સૌપ્રથમ પહેલાં મૂકેલો હતો, પણ હજી પણ આપ લોકોને એવું લાગે કે આ ચેપ્ટરનો વિડીયો છે એ મને સમજાતો નથી અથવા કાંઈ પણ પ્રશ્ન થાય તો અગાઉના લેક્ચરના વિડીયો પણ આપ જોઈ શકો છો, અને સાથે સાથે તમે આ લેક્ચરને પણ વિડીયો લેક્ચરને પણ જોઈ શકો છો કે જેથી આપને જે પ્રશ્ન છે એ પ્રશ્નોનું સોલ્યુશન સારી રીતના થઈ શકે મિત્રો. બરાબર છે? ચાલો, તો બેન્કિંગ અને નાણાકીય નીતિ છે એ આખું ચેપ્ટર નંબર 3ની આધારિત છે. નાણું અને ફુગાવાને આધારિત છે, અને તેમાં બેંક અને તેની નીતિ છે નાણાકીય નીતિ તેને લગતી વાત કરવામાં આ ચેપ્ટરમાં આવી છે મિત્રો. તો બેન્કિંગ અને નાણાકીય નીતિ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર કહી શકાય છે, જેમાં 2 ક્વેશ્ચન છે એ આપણે 1 માર્ક્સના પૂછાય છે, એક MCQ પૂછાય છે, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે અને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન. ટોટલ આપણે જોઈએ તો 3 ને 2 5 6 7 અને 8 આ પ્રકારે આપણે ચેપ્ટર છે એ પૂછાય છે. તો ખાસ છે એ આપણે આ ચેપ્ટરને ધ્યાનમાં લેવું જોઈએ અને એ પ્રમાણે એનું રિવિઝન કરવું પણ જોઈએ. બરાબર? જેથી આપણા માર્ક્સ છે, ગુણ છે એ આ ચેપ્ટરમાં છે એ કટ થઈ શકે નહીં, અથવા સારી રીતના ચેપ્ટરના માર્ક્સ છે આપણે જાળવી શકીએ મિત્રો. તો સારું, ચલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ બેન્કિંગ અને નાણાકીય નીતિની ચેપ્ટરની વાત કરીએ એમાં. તો સૌપ્રથમ વાત કરીએ તો આપણે આ ચેપ્ટરની અંદર પહેલાં સૌપ્રથમ છે એ જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુઓ છે એ આપણે ભણવાની છે અને કઈ કઈ વસ્તુ ભણવાની નથી. બરાબર છે? તો બેંકનો અર્થ આપણે જોવાનો છે, બેંકોનું વર્ગીકરણ છે એ પણ આપણે જોઈ લેવાનું છે, જેમાં વેપારી બેંક છે, વેપારી બેંકના કાર્યો, ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ, મધ્યસ્થ બેંક જેમાં ભારતીય રિઝર્વ બેંક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે આ બંને પોઈન્ટને પણ આપણે સારી રીતના જોવાના છીએ મિત્રો. અને એના પછીનો જે મહત્ત્વનો ટૉપિક આવે છે નાણાકીય નીતિના સાધનો છે તેને પણ આપણે સારી રીતના જોવાના છીએ મિત્રો. તો આટલી વસ્તુઓને આપણે ધ્યાનથી જોવાના છીએ મિત્રો. તો ખાસ છે તૈયાર થઈ જાઓ મિત્રો. સૌપ્રથમ છે આપણે ટૉપિક વાઇઝ ચેપ્ટરને આગળ લઈ જઈએ તો આપણે કાંઈ પ્રશ્ન છે એનું સમાધાન આપણે સારી રીતના કરી શકીએ છીએ મિત્રો. તો સૌપ્રથમ છે એ આપણે ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ. બરાબર છે? બને એટલું છે એ રિવિઝન કરવાનો પ્રયત્ન આપણે કરવાના છીએ. તો ખાસ મિત્રો
ચાલો, તો સૌપ્રથમ વાત કરીએ તો પ્રસ્થાનથી સ્ટાર્ટ કરીએ તો કે આપણે બેંક શબ્દથી પરિચિત તો છીએ દરેક લોકો, કારણ કે બેન્કિંગ અને નાણાકીય નીતિમાં આપણે બેંક શબ્દ છે એ ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ કામનો કહી શકાય, એ પ્રકારનો શબ્દ છે. તો બેંક શબ્દ શું છે આપણે ખ્યાલ છે કે જેમાં કોઈ વ્યક્તિ છે પોતાનું ખાતું ખોલાવીને, એકાઉન્ટ ખોલાવીને તેમાં જરૂરી નાણાં છે એ મૂકતો હોય છે, અને તેમાં અલગ અલગ પ્રકારની લેવડ દેવડ માટે પણ વ્યક્તિ છે એ બેંકમાં કામકાજ કરતો હોય છે અથવા બેંક સાથે કનેક્ટેડ હોય છે. મિત્રો, આપને પણ આપના ઘરના કોઈ મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, એમનું પણ કોઈનું બેંકમાં ખાતું હોઈ શકે છે, અથવા આપનું છે આપનું પણ કોઈનું બચત ખાતું અથવા કોઈપણ પ્રકારનું ખાતું છે એ હોઈ શકે છે. લીગલી ખાતું છે તમારું 18 વર્ષ પછી, એટલે કે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ છે થઈ જાય એના પછી આપણે બેંકમાં લીગલી બેંક સાથે કનેક્ટ થઈ શકો છો, અથવા પણ કોઈપણ યોજનામાં સ્કીમ હોય તો એ પ્રમાણે પણ કોઈ બચત ખાતું છે એ આપનું ખુલી શકતું હોય છે. મિત્રો, તો બચત ખાતું છે અથવા કોઈપણ પ્રકારનું ખાતું છે, દરેક વસ્તુ છે એ બેંક સાથે કનેક્ટેડ છે. મિત્રો, એટલે આપણે એને ધ્યાનમાં લેવી પડે. મિત્રો, તો બેંક શું છે એ આપણે ખ્યાલ આવવો જોઈએ. વળી આપણે કંઈ પણ પ્રકારની કોઈપણ વસ્તુની ખરીદી કરતા હોઈએ, અત્યારે તો આપણે સમય છે કે ઓનલાઈન ખરીદી કરવી પડે, કારણ કે અત્યારે માર્કેટમાં છે આપણે જઈ શકતા નથી, અને કહી શકાય કે વધુ પડતી આપણે લેવડ દેવડ છે એ અત્યારે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ. ઘણીવાર છે આપણે ઓનલાઈન એપ્લિકેશનમાંથી પણ, ઓનલાઈન સાઇટ ઉપરથી પણ આપણે વસ્તુની ખરીદી વેચાણ કરતા હોઈએ છીએ, ત્યારે આપણે એનું પેમેન્ટ છે, ચૂકવણી છે એ COD એટલે કેશ ઓન ડિલિવરીની બદલે આપણે ઓનલાઈન પેમેન્ટ કરતા હોઈએ છીએ. તો આ પ્રકારની જે ખરીદ વેચાણની પ્રક્રિયા છે, જેમાં કહી શકાય કે ઘણા બધા પ્રકારના ફેરફારો થતા હોય છે, કે જેનાથી આપણે બેંક થ્રુ આપણે ટીવી છે, રેફ્રિજરેટર છે, સ્કૂલની ફીસ ભરતા હોઈએ, ઘરના કોઈપણ બિલ ભરતા હોઈએ, ઓનલાઈન ખરીદીના કોઈપણ બિલ ભરતા હોઈએ, ઘણીવાર છે આપણે પેટ્રોલ પુરાવા ગયા હોય તો પેટ્રોલ પુરાવા માટે પણ અત્યારે UPIથી ટ્રાન્ઝેક્શન એટલે કે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપતા હોય છે, કાર્ડની સુવિધા આપતા હોય છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, દરેકની સુવિધા આપણે આપતા હોઈએ છીએ. મિત્રો, તો આ બધી પ્રકારની જે સુવિધાઓ છે એ બધી સુવિધાઓ છે બેંકના લીધે જ આપણે જે સરળતાથી આપણે મળતી હોય છે. મિત્રો, તો આપણે અત્યારે બેંક સાથે ખૂબ જ સારી રીતના જોડાયેલા છીએ, જેમાં આપણે તે બાબતને આપણે નકારી શકતા નથી. મિત્રો, તો આ જે વાત છે એ ખૂબ જ મહત્ત્વની એટલા માટે કહી શકાય, કારણ કે આપણે જે છે એ એટલા બધા બેંક સાથે કનેક્ટેડ છીએ કે જેના વગર આપણે ઘણા બધા કામ છે એ આપણે સારી રીતના કરી શકતા પણ નથી. મિત્રો, તો બેંક છે એ આપણા જીવન સાથે ખૂબ જ સંકળાયેલી બાબત છે. તેના લીધે આપણે ઘણા બધા કામ છે એ સરળતાથી કરી શકીએ છીએ, અથવા તેના લીધે આપણે ઘણા બધા કામ છે એ ઝડપથી પણ કરી શકતા હોઈએ છીએ. મિત્રો, તો આધુનિક સમયમાં બેંક સાથે વ્યક્તિ છે એ ઘણા બધા નાણાકીય વ્યવહારો કરે છે, એવું આપણે આ ચર્ચા ઉપરથી આપણે જાણી શકીએ છીએ. મિત્રો, તો બેન્કિંગ શબ્દ જે છે એ બેંક સાથે સંકળાયેલો હોવાથી, બેંક સાથે સંકળાયેલી દરેક પ્રક્રિયા પ્રવૃત્તિ માટે જોડાયેલ હોવાથી તેને આપણે સારી રીતના સમજી શકીએ છીએ. અને જે લોકો ઓનલાઈન જે અત્યારે કામગીરી કરતા હોય, ઓનલાઈન છે એ પેમેન્ટ કરતા હોય, એ લોકોને વધુ ખ્યાલ હશે કે અત્યારે આ સમય પ્રમાણે બેંક છે એ આપણા માટે કેટલી જરૂરી છે. બરાબર, તો આપણે બેંકના મહત્ત્વથી આપણે અજાણ નથી એવું કહી શકાય નહીં, કારણ કે બેંક છે આપણા માટે ખૂબ જ મહત્ત્વની કામગીરી કરે છે, એવું આપણે આ વાત ઉપરથી, ચર્ચા ઉપરથી કહી શકીએ છીએ. મિત્રો, બરાબર, તો હવે આપણે આગળ વધીએ. મિત્રો, બેંકનો જે ઉદ્ભવ છે અને જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે આપણે ચર્ચા શરૂ કરીએ છીએ, જેમાં બેંકનો ઉદ્ભવ અને અર્થ એટલે કે ઇવોલ્યુશન એન્ડ મિનિંગ ઓફ બેંક્સને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, તો બેંકનો ઉદ્ભવ કેવી રીતના થયો, અથવા બેંક શબ્દનો ઉદ્ભવ કેવી રીતના, તો બેંકનો અર્થ શું છે એ વસ્તુને આપણે સમજીએ. તો સ્ટાર્ટિંગ કરીએ તો અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. ખાસ સમજો. મિત્રો, એક વાક્ય MCQમાં 2 વાક્યમાં તમને પ્રશ્ન પૂછી શકાય કે બેંકનો અર્થ અથવા બેંકનો ઉદ્ભવ છે એ સમજાવો. તો અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. બરાબર, અંગ્રેજીમાં જથ્થો કે સમૂહ કહી શકાય છે. MCQ માટે ખાસ. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે. બરાબર છે, ભાંડ નો મતલબ તમે ભાંડ એટલે શું ખ્યાલ આવી જવો જોઈએ. ભાંડ શબ્દ કે છે જેનો અર્થ આપણે કહી શકીએ કે મૂડીનો જથ્થો, અથવા મૂડીનો જથ્થો પણ કહી શકીએ છીએ. તો સંસ્કૃત શબ્દ પ્રમાણે જોઈએ તો એને મળતો આવતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ થાય છે મૂડીનો જથ્થો. એટલે તમારે આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનો છે, મૂડીનો જથ્થો છે એ તમે કહી શકો છો. તો અંગ્રેજીમાં જથ્થો કે સમૂહ કહી શકાય છે.
સંસ્કૃતમાં ભાંડ અથવા તેને મળતો શબ્દ અર્થ તરીકે મૂડીનો જથ્થો કહી શકો છો. અને આ શબ્દ ઉપરથી આપણી પાસે જે શબ્દ આવ્યો છે તે શબ્દ આપણા માટે આવ્યો છે જે કહી શકાય છે ભંડોળ. બરાબર છે. તો આપણા માટે આ શબ્દ એટલા માટે પ્રચલિત થયેલો છે કારણ કે આપણે એને ભંડોળ તરીકે ઓળખી શકીએ છીએ મિત્રો. બરાબર છે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે કે શું કહેવા માગે છે. બરાબર મિત્રો. તો કઈ કઈ વસ્તુ તમને ફરીથી રિપીટ કરી દઉં છું. અંગ્રેજીમાં જથ્થો કે સમૂહ, સંસ્કૃતમાં ભાંડ અથવા મૂડીનો જથ્થો, અને તેના ઉપરથી ભંડોળ એટલે કે તેના ઉપરથી આપણા માટે ભંડોળ શબ્દ આવેલ છે. બરાબર મિત્રો. તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમને ભંડોળ છે એ તમને કેવી રીતના શબ્દ આવ્યો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. તો આ શબ્દ પ્રમાણે વાત કરીએ તો આટલા શબ્દ આપણે યાદ રાખવાના છે. હવે આપણે આગળ વધીએ તો એ પ્રમાણે આપણે આગળ વધી શકીએ કે અંગ્રેજીમાં બેંક શબ્દ જે શબ્દ બોલીએ છીએ અંગ્રેજીમાં બેંક, તે શબ્દો છે એ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો. તો ખાસ સમજો મિત્રો, અંગ્રેજીમાં જે આપણે બેંક શબ્દ બોલીએ છીએ તે બેંક શબ્દ છે, અંગ્રેજીનો બેંક શબ્દ તે ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ બેંકા અને બેંક્યુ. ખાસ સ્પેલિંગ યાદ રાખજો અથવા ગુજરાતી ઉચ્ચાર પ્રમાણે પણ તમે લખી શકો છો કે બેંકા અને બેંક્યુ. તો આ શબ્દો છે એના ઉપરથી તમને છે એ કહી શકાય કે આ પ્રકારનો છે એ શબ્દો જોવા મળે છે. તો ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો જે બેંકા અને બેંક્યુ છે તે ઉપરથી ઉતરી આવ્યો છે. યુરોપમાં પ્રાચીન સમયમાં પણ વાત કરીએ તો ફ્રાન્સ અને ઇટાલીની આપણે વાત કરી લીધી. હવે આપણે યુરોપની વાત કરીએ તો યુરોપમાં પણ પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર, બસ સરાફો ઢળતી એટલે કે ધારવાળી જે પાટલી હોય તો તમે તેને બેન્ચ કહી શકો છો. એ પ્રકારની બેન્ચ હોય તો બેન્ચ પ્રમાણે ઢળતી પાટલીનો મતલબ છે કે જે આપણે આધાર રાખીને આપણે ટેબલ ઉપર કે બેન્ચ ઉપર બેસીએ છીએ. સ્કૂલમાં પણ આપણે બેન્ચ ઉપર બેસીએ છીએ, એની ધાર છે થોડોક આપણી તરફ નમેલો હોય છે અને આગળના ભાગથી બેન્ચ પાટલી ઊંચી હોય છે. બરાબર. તો આને તમે કહી શકો સરાફો. સરાફો એટલે કે વ્યક્તિઓ થાય છે. તો ઢળતી પાટલી પર નાણાંની જે લેવડ દેવડ કરે છે અને જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. આમ જો આપણે શબ્દ જોઈએ તો શબ્દ પ્રચલિત બને છે પાટલી અથવા બેન્ચ શબ્દ બને છે. તો બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી હોય અથવા આમ બેંક શબ્દ છે અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો હતો. એટલે કે ઢળતી પાટલી અથવા બેન્ચ ઉપરથી શબ્દ બની જાય છે બેંક. બરાબર છે. તો આપણે આ શબ્દને નકારી શકતા નથી. બરાબર છે મિત્રો. તો ખાસ ધ્યાનમાં રાખવાનો જેવો શબ્દો છે કે જે આપણા માટે અંગ્રેજી શબ્દ છે એનો શબ્દનો અર્થ થાય છે જથ્થો કે સમૂહ. બરાબર છે. અને સંસ્કૃત ભાષાના શબ્દો ઉપરથી ભાંડ અથવા મૂડીનો જથ્થો શબ્દ આવે છે. અંગ્રેજીમાં બેંક શબ્દ છે એ દેશો પ્રમાણે જોઈએ તો ફ્રાન્સ અને ઇટાલી ઉપરથી બેંકા અને બેંક્યુ શબ્દ બને છે. યુરોપના પ્રાચીન સમયમાં સરાફો છે ઢળતી પાટલી પર બેસીને નાણાંની લેવડ દેવડ કરતા, જેથી બેન્ચ અથવા પાટલી શબ્દ આવ્યો અને એના પાટલીનો અંગ્રેજી થશે બેન્ચ, અને બેન્ચ ઉપરથી બેંક શબ્દ છે એ વધુ પ્રચલિત થયેલો છે મિત્રો. તો આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં હોવી જોઈએ મિત્રો. બરાબર છે. ચલો, આટલી વસ્તુનો આપણે ખ્યાલ સંપૂર્ણ હોવો જરૂરી છે. જો આટલી વસ્તુ આપણે ખબર તો આપણે ઘણી બધી વસ્તુ છે એ માહિતગાર થઈ જાય છે. આમ બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. તો બેંક શબ્દને નાણાંના ભંડોળ અથવા મૂડીનો જથ્થો, કોઈપણ પ્રકારનો તમને પ્રશ્ન પૂછી શકાય તો બેંકને કેના શબ્દ સાથે ભંડોળ છે તો કે નાણાંના ભંડોળ સાથે અથવા મૂડીનો જથ્થો કહીએ તો એ તમે ખાસ યાદ રાખજો કે મૂડીનો જથ્થો તમને જો કહેવામાં આવે તો ઉપર આપણે જોયું મૂડીનો જથ્થો જે છે એ શબ્દને મૂડીનો જથ્થો આપણે ક્યારે કહેતા હતા કે સંસ્કૃત ભાષા પ્રમાણે વાત કરવામાં આવે તો, જ્યારે અહીંયા આપણે શબ્દ કહે છે કે નાણાંનો ભંડોળ સાથે સંબંધ ધરાવે છે. તો આટલા શબ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. બરાબર છે મિત્રો. તો સંસ્કૃત પ્રમાણે ભાંડ અને મૂડીનો જથ્થો કહેવામાં આવે છે, જ્યારે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે એવું કહી શકાય છે. પછી આપણે આ તો વાત કરી બેંક શબ્દની. હવે સૌપ્રથમ બેંકની ચર્ચા પ્રમાણે વાત કરીએ તો વિશ્વની સૌપ્રથમ જે બેંક છે તે સ્પેનમાં 1401માં બેંક ઓફ બાર્સોલિના, એટલે કે તે બેંકનું નામ છે બેંક ઓફ બાર્સોલિના. બરાબર છે. વિશ્વમાં સૌપ્રથમ જે બેંકની સ્થાપના કરવામાં આવી તે સ્પેનમાં હતી 1401ની સાલમાં હતી, અને બેંક ઓફ બાર્સોલિના તરીકે છે એ નામ સાથે બેંકની શરૂઆત કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ હતો નાણાંનું વિનિમય કરવાનું અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન હતા
મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓ એટલે કે કોઈપણ લેવા દેવાની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું હતું. એટલે કે આ શબ્દ જે બેંક ઓફ બાર્સેલોના છે આપણા માટે ખૂબ જ મહત્ત્વનો શબ્દ છે કે જેના લીધે વિશ્વમાં છે બેંક શબ્દ અને બેંકની જે પ્રવૃત્તિ છે એ ખૂબ જ વિસ્તૃત થઈ ગઈ અને જેના કારણે લોકો છે એના મહત્ત્વથી કહેવાય કે મહત્ત્વના લીધે એટલે લોકો છે એનો વધુ પડતો ઉપયોગ કરતા થઈ ગયા. બરાબર મિત્રો, તો આ પ્રકારની બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. તો બેંક ઓફ બાર્સેલોના ખાસ આપણા માટે ધ્યાન રાખવાનું છે. એટલે વિશ્વની સૌપ્રથમ બેંકની વાત કરવામાં આવે તો બેંક ઓફ બાર્સેલોના તરીકે આપણે એને ઓળખીએ છીએ મિત્રો. તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની મિત્રો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આગળ પ્રમાણે જોઈએ તો હવે આપણે એનો અર્થ જોવાનો છે, કારણ કે અહીંયા સુધીની માહિતી આપણે ખાસ જે જોઈ લેવાની છે. આટલા તમે વસ્તુનો છે સ્ક્રીનશોટ લઈ લેશો તો ટેક્સ્ટ બુકમાં પણ તમે જોઈને અંડરલાઈન કરી લેશો તો પણ આપણે એનો ઘણો બધો ખ્યાલ આવી જશે. બરાબર મિત્રો, હવે આપણે એના અર્થ તરફ જઈએ છીએ. અર્થની શરૂઆત કરીએ તે પહેલાં એક વાત કહેવાની એ કે અર્થ છે એ સમજવા માટે ખાસ ધ્યાન રાખશો તો તમને વાંધો નહીં આવે, કારણ કે બેંકનો અર્થ એકદમ સરળ છે. બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક તમે ટૂંકમાં કહી શકો છો, પણ તમે વધારે વિસ્તૃતમાં લખો તો લખી શકો છો કે બેન્કિંગની સેવા આપતી સેવાઓ એટલે કેવી પ્રકારની સંસ્થા, તો એના વિશે પણ તમે વિસ્તૃત વાત કરી શકો છો. એટલા માટે આપણે આગળના અર્થમાં જોઈએ તો માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે. તો જ્યારે પણ આપણે નાણાં છે માગવામાં આવે અને નાણાં પરત કરવાની શરત આપે છે બેંક આપણે, અને ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી જે સંસ્થા છે તેને બેંક કહી શકાય છે. અથવા હજી એક પણ અર્થ લઈ શકીએ છીએ આપણા માટે. આ એક અર્થ થઈ ગયો. બીજો અર્થ થઈ ગયો. આ જે આપણા માટે છે એ સામાન્ય અર્થ છે. આમાં તમને MCQ એક વાક્યમાં પૂછી શકે છે, બાકી મહત્ત્વનો અર્થ આ કહી શકાય. બરાબર, તો બીજો અર્થ આપણે જોઈએ છીએ કે શું કહેવા માગે છે જોઈએ. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી, બેંક એટલે કે નફાના હેતુથી કાર્ય કરતી, આપણા માટે બેંક શું છે તો કે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે, તેના બદલામાં વ્યાજ આપે, તે થાપણો સાચવે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે અને અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવાનું પણ કામ કરે છે. તો ખૂબ જ મોટો અર્થ છે આપણા માટે. માંગવામાં આવે ત્યારે અર્થ લખી શકીએ છીએ. વ્યાખ્યા નથી આપણે કોઈ પણ સ્પષ્ટ અર્થ લખી શકીએ છીએ, તો કાંઈ ચિંતા કરવા જેવું નથી. આપણે ગમે તે અર્થ યાદ રાખી શકીએ છીએ. ટૂંકમાં આપણે કહેવું તો કહી શકીએ છીએ કે બેંક છે એના માટે ટૂંકમાં વાત કરી તો કરી શકાય કે નાણાંની હેરફેર અથવા નાણાંનું મોબિલાઇઝેશન. તો અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર, નાણાંનું મોબિલાઇઝેશન થાય છે. નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી રહે તો નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે, થતાં નાણાંનું મૂલ્ય વધતું જાય છે. ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુ પડતર હોય તો તે વસ્તુ પડી છે એ ખરાબ થઈ જવાની છે, અથવા તે પડતર પડી તેનો કંઈ આપણે લાભ લઈ શકવાના નથી. તો બેંકમાં પણ આવું છે, અથવા નાણાંનું પણ આવું છે કે નાણું છે તમે જો વાપરો નહીં અથવા તમે એનો યુઝ ન કરો, વપરાશ ન કરો, તો અમુક સમય પછી એવો સમય આવશે કે જેના લીધે નાણું છે એ પડતર હોવાના લીધે એનો જે વધારો થવો જોઈએ તે વધારો થતો નથી, જેનાથી નાણાંનું મૂલ્ય છે એ ઘટતું જોવા મળશે. તો આની સામે તમારે પણ નાણું છે એને ફરતું રાખવું જોઈએ, જેથી નાણાંનું મૂલ્ય છે એ વધી શકે. બરાબર છે મિત્રો, તો આ પ્રકારની બાબત છે તમારે ધ્યાનમાં લેવી જોઈએ. તો અહીંયા સુધી આપણે બેંકનો અર્થ અને બેંક છે એની સ્થાપના શું છે એ બધી વસ્તુ આપણે ચર્ચા કરી મિત્રો. તો આપણે સારી રીતના છે આ વસ્તુ સમજાઈ ગઈ હશે મિત્રો. બરાબર, ચાલો આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો હજી એકવાર રિફર કરીને આ વસ્તુ સ્કીપ કરીને નહીં, પરંતુ આગળના બેક જઈને તમે પાછું સાંભળી શકો છો, જોઈ શકો છો, સમજવાનો પ્રયત્ન કરી શકો છો, અને સરસ મજાની એક નોટ લખીને પણ તમે આમાં ચેન્જીસ કરી શકો છો મિત્રો. બરાબર, ચાલો તો હવે આપણે આગળ વધીએ છીએ મિત્રો. વેપારી બેંકોનો મુખ્ય પ્રકાર તરીકે આપણે વાત કરીએ તો આપણે એકવાર નજર ફેરવી લઈએ, કારણ કે વેપારી બેંક અને તેનો અર્થની આપણે ચર્ચા કરી શકીએ છીએ. તો જે વેપારી બેંક છે તેનું વર્ગીકરણ કરીએ તો મુખ્ય પ્રકાર જોઈએ તો ક્લાસિફિકેશન ઓફ બેંકની વાત કરીએ તો મુખ્ય બે સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ. એક તો વાણિજ્ય બેંક અથવા વેપારી બેંક, અને બીજું છે આપણા માટે મધ્યસ્થ બેંક. ખાસ ધ્યાન રાખવાનું કે આપણે 2 વર્ષનો છે એ મહત્ત્વના છે. વાણિજ્ય બેંક પણ મહત્ત્વની છે, અને આપણા માટે જે કહી શકાય બીજી છે પ્રકાર છે એ પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વના
છે, બરાબર છે. એટલે આપણે આ પણ જોશું, વાણિજ્ય અથવા વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો પણ આખા મહત્ત્વના 2 પ્રશ્ન પૂછી શકે છે. એમાં ભારતમાં મધ્યસ્થ બેંકની સ્થિતિ અને વિશ્વના મધ્યસ્થ બેંકનું માળખું. તો છે શું સમજી લઈએ પહેલાં. તો આપણે અહીંયા કહેવા માગે છે કે જે બેંકોનું જે વર્ગીકરણ છે, મુખ્ય પ્રકારો છે, તે પ્રમાણે જો વાત કરીએ તો અહીંયા આપણે એવું કહેવા માગે છે કે મુખ્ય પ્રકાર તરીકે 2 જ છે પ્રકાર, બરાબર. જેમાં વાણિજ્ય કહી શકો અથવા વેપારી પણ કહી શકો. વાણિજ્યનો મતલબ જ થાય વેપાર સાથે જોડાયેલી પ્રવૃત્તિ, અને મધ્યસ્થ બેંકનો મતલબ થશે એક મુખ્ય બેંક, જેમાંથી આપણે વેપારી બેંક છે તે પહેલાં આપણે એનો અર્થ સમજી લઈએ છીએ કે વેપારી બેંક છે આપણા માટે કેટલું કામની છે અને કેટલી નહીં, બરાબર છે. તો પહેલાં વેપારી બેંકની વાત કરીએ તો વેપારી બેંકની જો ચર્ચા કરતા હોય તો વેપારી બેંક છે એ આપણા માટે શા માટે મહત્ત્વની છે? તો કે વેપારી બેંકની દૃષ્ટિએ જોઈએ તો વેપારી બેંક છે એ પણ આપણા માટે મહત્ત્વની એટલા માટે કારણ કે દરેક વાણિજ્ય પ્રવૃત્તિ માટે, વેપારી પ્રવૃત્તિ માટે આપણે વાણિજ્ય તો વેપારી બેંકનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. મધ્યસ્થ બેંકનો આપણે ઉપયોગ નથી કરી શકતા કારણ કે એ છે એ આખો ટોપિક આપણે સમજવાના છીએ કે એ બેંકોની પણ બેંક તરીકે છે અથવા વેપારી બેંકની પણ એક બેંક છે અથવા વાણિજ્ય બેંકની પણ એને બેંક કહી શકો છો. એટલા માટે સામાન્ય વ્યક્તિ માટે, કોમન મેન માટે, કોમન પર્સન માટે મધ્યસ્થ બેંક છે એ કામ નથી કરતી, પરંતુ એના હેતુ માટે, એના ફાયદા માટે અથવા એને લગતા નિર્ણયો લેવા માટે છે કોમન બેંક તરીકે કામ કરતી હોય છે. પરંતુ અહીંયા ખાતું ખોલાવવા માટે, લેવડ દેવડ માટે અથવા કોઈપણ પ્રકારના નાણાકીય લેવડ બાબત માટે આપણે અહીંયા કાંઈ કામ કરી શકવાના નથી, બરાબર. એટલે આપણે વેપારી બેંક તો પહેલાં અર્થ જોઈ લઈએ કે ભારતમાં 1949 ભારતની વાત કરીએ તો 1949માં બેંકની ધારા મુજબ પ્રમાણે વાત કરીએ 1949 પ્રમાણેના તો શું કહે છે? તો કે વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. જો સમજો ખાસ, વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. તો આવા પ્રકારની જો પ્રવૃત્તિ કરતું હોય તો તેને તમે કહી શકો છો વેપારી બેંક, બરાબર છે. અંગ્રેજીમાં પણ આપણે અર્થ આપેલો છે ડબલ ઇનવર્ટ કોમામાં કે કોમર્શિયલ બેંક ઇઝ વન ઓફ વિચ ટ્રાન્ઝેક્ટ ધ બિઝનેસ ઓફ બેન્કિંગ ધેટ ઇઝ એક્સેપ્ટિંગ ડિપોઝિટ ફ્રોમ ધ પીપલ ફોર ધ પર્પઝ ઓફ લેન્ડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ, રીપેલ ઓન ડિમાન્ડ ઓર અધરવાઇઝ એન્ડ વિથડ્રોવલ બાય ચેક, ડ્રાફ્ટ ઓર અધરવાઇઝ. તો તમને જે ઉપર આપણે અર્થ આપ્યો છે ગુજરાતીમાં, આ જ અર્થનો તમને આખો અંગ્રેજીમાં અનુવાદ કરીને આપે છે આ પાઠમાં, બરાબર છે. તો તમે સમજી શકો છો આ વસ્તુ બે સરખી છે, એમાં કાંઈ ચેન્જીસ છે નહીં. તો અહીંયા બેંકનું જો કાર્ય આપણે જોઈએ, બેંકની વાત કરીએ તો થોડીક ચર્ચા કરી લઈએ, પછી આપણે આપણા ટોપિકને આગળ વધારવાના છીએ મિત્રો. તો બેંક છે એનો મુખ્ય હેતુ શું છે? તો વેપારી બેંક છે ધંધાદારી એકમ છે. તો જો ખાસ સમજો, એક વખત એકમ શીખ્યું માટે ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. તો વેપારી બેંક છે હંમેશા ધંધાદારી એકમ કહી શકાય છે, ધંધાના હેતુથી કામ કરે. ધંધાનો હેતુ શું હોય છે? તો કે નફો કમાવાનો હોય છે. અહીંયા કામ શું કરે? તો કે પ્રજા પોતાની બચતો છે એ બેંકમાં જમા કરાવે, તેના પરથી થાપણો સ્વરૂપમાં સાચવે છે અને બેંક અન્ય કાર્યોમાં રોકે છે, જેથી બેંક છે એ નાણાં રોકે તો તેની સામે પોતે પાછું વ્યાજ મેળવે છે. અને અલગ અલગ જગ્યાએ બેંક છે એ પોતાના નાણાં આવેલા હોય, થાપણો આવેલી, તે પોતાના નાણાંને છે એ અલગ અલગ જગ્યાએ રોકવાનું કામ કરતી હોય છે અને વધારાનું જે એની પર રોકાણ કરીને જે વ્યાજ મળતું હોય છે તે વ્યાજને જે પાછું કહી શકાય લોકો સુધી વ્યાજ સ્વરૂપે અને પહોંચાડવાનું કામ કરતી હોય છે, બરાબર છે. તો બેંકનું કાર્ય આ પ્રકારે કામ કરતું હોય છે. એટલે થાપણો સ્વીકારવાનું કામ કરે, થાપણ સ્વીકાર્યા પછી ધિરાણ આપવાનું કાર્ય કરે, અથવા જે થાપણો છે તેને અલગ અલગ જગ્યાએ રોકાણ કરવાનું, ઇન્વેસ્ટ કરવાનું કામ છે એ બેંક કરતી હોય છે, જેના લીધે એના ઉપરથી જે એને ઇન્કમ થાય એના ઉપરથી પછી જે ધિરાણ છે અથવા થાપણો છે એનું વ્યાજ તરીકે મૂલ્ય ચૂકવવાનું કામ પણ બેંક કરતી હોય છે. તો બેંકની આ પ્રકારની પ્રક્રિયા છે કે જરૂર પડે ત્યારે લોકોને થાપણ તરીકે અથવા લોન તરીકે અથવા ઉપાડ તરીકે પાછી પણ આપતી હોય છે અને આ રીતના બેંક છે એનું પોતાનું કાર્ય કરતી હોય છે મિત્રો. તો આ વસ્તુ છે આપ મિત્રોને સૌને સમજાઈ ગઈ હશે મિત્રો. આપને હજી પણ કંઈ ડાઉટ હોય તો આપ છે હજી એકવાર આ વિડીયોને અહીંયા સુધી જોઈ લેજો, કારણ કે નેક્સ્ટ ટાઈમ આપણે પાછા ટોપિકમાં છે વેપારી બેંકના કાર્ય તરફ જોવાના છીએ મિત્રો. આટલું રિવિઝન થઈ જાય એટલે હું નેક્સ્ટ વિડીયો પાછો આપને મૂકવાનો છું મિત્રો. ખાસ છે રિવિઝન કરીએ છીએ તો ટોપિકને ડીપમાં લઈ જવાનો પ્રયત્ન મેં કર્યો છે. તો આપ સૌને વેપારી બેંકના અર્થ સુધીમાં કાંઈ પ્રશ્ન હશે નહીં મિત્રો. અને જો હજી પણ કાંઈ ડાઉટ લાગે તો એકવાર છે આ બધી વસ્તુ જોઈ લેજો, કારણ કે ભારતમાં 1949નો જે બેન્કિંગ ધારો છે એ પ્રમાણે આપણે બેંકનો અર્થ અને તે બાબતની ચર્ચા કરી. હવે આપણે જે જોવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં એ વેપારી બેંકના કાર્યો અને બધી બાબતો હશે, બરાબર. તે આપણે મહત્ત્વના ક્વેશ્ચન તરીકે આપણે આગળ જોવાના છીએ મિત્રો. તો સારું, ચાલો મિત્રો આપણે લેક્ચરને અહીંયા વિરામ લઈએ છીએ
નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું મિત્રો. બને એટલું છે એ રિપીટેશન કરજો, બને એટલા પોઈન્ટને મુદ્દાને હાઇલાઇટ કરજો, બને એટલા છે શોર્ટ મુદ્દાઓ બનાવજો કે જેથી આપણે જે પ્રશ્ન નથી સમજાતો એ આ ટોપિકમાં અત્યાર સુધીમાં જેટલું ચાલ્યું એટલું તમને સમજાય જાય મિત્રો. તો સારું, ચાલો મિત્રો, આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ફરીથી પાછા મળીશું મિત્રો. આવજો.